નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 3 કે મોહન એન્ડ હિઝ વીણા તેના વિશે શીખવાના છે. તો મિત્રો, આપણે આની આગળના વિડીયો લેક્ચરની અંદર જે મોહન એન્ડ હિઝ વીણા એટલે કે મોહન અને તેની વીણા તેની શરૂઆતનો પાઠ સમજી ગયા છે. તો આપણે જોયું હતું કે મોહન છે એ સંગીતકારના પરિવારમાં એનો જન્મ થયો હતો અને સંગીતકારો એટલે કે એના જે પરિવારના સભ્ય હતા બધા સંગીતકાર તેના પાસેથી એ શીખ્યો હતો. તો આપણે જોયું કે એને કેવી રીતે સિતાર પ્રત્યે લગાવ હતો અને તેણે કેવી રીતે એની પાછળ પોતાનો સમય ફાળવ્યો હતો. તો મિત્રો, હવે એ પાઠને આપણે આગળ જોઈએ. તો પાઠને આગળ જોઈએ એ પહેલાં એના શબ્દાર્થને સમજીએ. ગેધરિંગ એટલે કે મેળાવડો, નેફ્યુ ભત્રીજા ભાણિયા, પરફોર્મ પ્રદર્શન અભિનય દેખાવ, આર્ટિસ્ટ કલાકાર, એપ્રિસિએશન વખાણ પ્રશંસા, એક્સપ્રેસ વ્યક્ત કરવું, વિશ ઈચ્છા, રિલેટિવ સંબંધી, કોમ્પિટિશન સ્પર્ધા, સ્ટીલ હજુ પણ, ફ્લોવિંગ વહેતું, સ્ટ્રીમ ઝરણું, ડેપ્થ ઊંડાણ, ડિપ્રેસ્ડ હતાશ નિરાશ, ડિટરમાઇન દૃઢ નિશ્ચય, એક્સપિરિયન્સ અનુભવ, ડબલ બમણો બે ગણો, એસ્પેક્ટ પાસા, ઇન્કોર્પોરેટ સમાવેશ કરવો, સ્પેશિયાલિટી ખાસિયત વિશેષતા, ટેકનિક રીત પદ્ધતિ, ઇન્વેન્ટ શોધ કરવી, પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું, ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું અગત્યનું, વિઝન કલ્પના, થ્રુ દ્વારા, અનટાયરિંગ અથાગ, એફર્ટ્સ પ્રયત્નો, ક્રિએટ સર્જન કરવું, વન્ડરફુલ અદ્ભુત, અવોર્ડ પારિતોષિક, પેશન ઉત્કટ ઈચ્છા, સેરેમની સમારંભ. તો મિત્રો, હવે સ્પેલિંગને જોયા બાદ આપણે જે પાઠ છે તેને ડિટેલમાં સમજીએ. તો મિત્રો, આપણે પેરેગ્રાફ નંબર 2 આવ્યા છે, એટલે કે વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. વન ઇવનિંગ એટલે કે એક સાંજે, ધેર વોઝ એટલે કે ત્યાં હતો, અ ગેધરિંગ તો એક મેળાવડો, એને આપણે સંમેલન એમ પણ કહીએ મિત્રો, ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ તો કે નજીકના પારિવારિક મિત્રોનો. તો એક સાંજે નજીકના પારિવારિક મિત્રોનો મેળાવડો હતો, સંમેલન હતું. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ તો એક સાંજે નજીકના એટલે કે ગાઢ પારિવારિક મિત્રોનો એક મેળાવડો હતો, એક સંમેલન હતું. In this small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists, played music on their classical instrument. In this small gathering, તો આ નાના મેળાવડામાં, આ નાના સંમેલનમાં મોહન્સ બ્રધર તો કે મોહનના ભાઈઓ, સિસ્ટર એટલે કે બહેન, એન્ડ નેફ્યુઝ ભત્રીજા અથવા તો ભાણિયા, who were also perform artists કે જેઓ પણ દેખાવ અભિનય કરનારા આર્ટિસ્ટ એટલે કલાકાર હતા. પ્લેડ તો કે વગાડતા હતા, મ્યુઝિક એટલે કે સંગીત, ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તો કે તેઓના ક્લાસિકલ એટલે શાસ્ત્રીય, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય તો તેઓના શાસ્ત્રીય સંગીતના વાદ્ય પર સંગીત વગાડતા હતા. તો આ નાના મેળાવડામાં મોહનના ભાઈઓ, બહેન અને ભત્રીજાઓ તેઓએ તેમના શાસ્ત્રીય સંગીતના વાદ્ય સાધનો પર સંગીત વગાડ્યું હતું. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, who were also performing artists, played music on their classical instrument. તો આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ કે જેઓ પણ અભિનય કરનારા કલાકાર હતા કે પ્રદર્શન કરનાર કલાકાર હતા, તેઓએ તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું હતું. There was a great appreciation
તો કે ત્યાં ગ્રેટ એપ્રિસિએશન તો કે ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા, કે તેઓના ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહન ટુ તો કે મોહને પણ એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરી હતી હિઝ વિશ તો કે તેની ઈચ્છા ટુ પરફોર્મ એટલે કે અભિનય કરવાની એટલે કે સંગીત વગાડવાની. તો મોહને પણ તેની સંગીત વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. હી પ્લેડ એટલે તેણે વગાડ્યું હતું, ઓન ગિટાર એટલે કે ગિટાર, તો તેણે ગિટાર વગાડ્યું હતું. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. તો એક સાંજે નજીકના પારિવારિક મિત્રોનો એક મેળાવડો હતો, એક સંમેલન હતું. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ who were also performing artists played music on their classical instrument. તો આ નાના મેળાવડામાં, આ નાના સંમેલનમાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ કે જેઓ અભિનય કરનાર કલાકાર હતા, તેઓએ તેમના શાસ્ત્રીય સંગીતના વાદ્યો પર તેમનું સંગીત વગાડ્યું હતું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન તો કે ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. તો મોહને પણ ત્યાં અભિનય દેખાવ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર કે તેણે ગિટાર વગાડ્યું હતું. મિત્રો ત્યાર પછીના પેરેગ્રાફમાં જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. આફ્ટર એટલે કે બાદ, પછી. પરફોર્મન્સ એટલે કે અભિનય, દેખાવ, પ્રદર્શન. અ રિલેટિવ સે તો એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ નીડ તો કે તારે જરૂર છે, ટુ વર્ક હાર્ડ એટલે કે સખત મહેનત કરવાની, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ તો કે આ નવા વાદ્ય સાથે. તો તારે આ નવા વાદ્ય સાથે સખત મહેનત, ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ તો કે તેના દેખાવ, તેના અભિનય, તેના પ્રદર્શન બાદ એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તારે આ નવા વાદ્ય સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેઝ તો કે સંબંધીઓમાંથી એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ ગિટાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. ઇફ કે જો, ઇટ વેર એટલે કે તે હોત, ધ ગિટાર એટલે કે ગિટાર, સિતાર કે જો તે સિતાર હોત, યુ વુડ હેવ બીન તો કે તું હોઈ શકત, ઇન કોમ્પિટિશન એટલે કે સ્પર્ધામાં, વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર તો કે તારા ભાઈઓ અને બહેનો સાથે. કે જો તારી પાસે સિતાર હોત તો તું તારા ભાઈઓ અને બહેનોની સરખામણી સ્પર્ધામાં હોઈ શકત. ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. કે જો તે સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેનો સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ તો મિત્રો સ્પેન્ટ એ સ્પેન્ડ એનું ભૂતકાળનું રૂપ છે, તો તે પસાર કર્યા છે, વિતાવ્યા છે. ઓલરેડી 2 years તો કે પૂરેપૂરા 2 વર્ષ, ઓન ઇટ તો કે તેના પર. તો તે તેના પર પૂરા 2 વર્ષ વિતાવ્યા છે. બટ પરંતુ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ તો કે હજુ પણ, સ્ટીલ એટલે હજુ પણ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ તો કે આ વાદ્યને નીડ્સ મોર તો કે વધુ જરૂર છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ તો કે તે સંપૂર્ણ 2 વર્ષ તેની પાછળ વિતાવ્યા છે, પસાર કર્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર પરંતુ આ વાદ્યને હજુ પણ વધુ સમયની જરૂર છે. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ તો તેના દેખાવ, તેના પ્રદર્શન બાદ એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તારે આ નવા વાદ્ય સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ્સ તો કે બીજા એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર કે જો તે સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો તું
તારા ભાઈ અને બહેનો સાથે સ્પર્ધામાં હરીફાઈમાં હોઈ શકત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તો કે તે સંપૂર્ણ પૂરેપૂરા 2 વર્ષ તેના પર વેડફ્યા છે, વિતાવ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પરંતુ હજુ પણ આ વાદ્યને વધુ સમયની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તો કે તેના દેખાવ બાદ કોઈ એકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. ધ સિતાર સાઉન્ડ, તો સિતારનો અવાજ છે, લાઇક એટલે કે ના જેવો, અ ફ્લોવિંગ સ્ટ્રીમ, ફ્લોવિંગ એટલે કે વહેતું અને સ્ટ્રીમ એટલે કે ઝરણું. તો ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. તો કે સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે તારા વાદ્યમાં ડઝન્ટ હેવ એટલે કે નથી, ધેટ ડેપ્થ તો કે તે ઊંડાણ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, તો કે તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તો કે તેના દેખાવ બાદ, તેના પ્રદર્શન બાદ કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. તો કે સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તો કે તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. યટ અનધર સેડ. છતાં પણ બીજા એક વ્યક્તિએ કહ્યું, યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. યોર બ્રધર એટલે કે તારો ભાઈ, પ્લેસ એટલે કે વગાડે છે, ધ વાયોલિન એટલે કે વાયોલિન. તો તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ, તો કે તેના સુર અને તાલ આર સો બ્યુટિફુલ, તો કે ખૂબ જ સુંદર છે. તો તેના સુર અને તાલ ખૂબ જ સુંદર છે. તારો ભાઈ વાયોલિન વગાડે છે અને તેના સુર અને તાલ ખૂબ જ સુંદર છે. યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. કે તારો ભાઈ વાયોલિન વગાડે છે અને તેના સુર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. વોટ આર યુ ડુઈંગ, તો કે તું શું કરી રહ્યો છે, વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે આ વાદ્ય સાથે. તો આ વાદ્ય સાથે તું શું કરી રહ્યો છે. યટ અનધર સેડ. તેમ છતાં પણ બીજા એકે કહ્યું, યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. તો તારો ભાઈ વાયોલિન વગાડે છે અને તેના સુર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તો આ વાદ્ય સાથે તું શું કરી રહ્યો છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન વોઝ ડિપ્રેસ, DEPRESS. ડિપ્રેસ એટલે નિરાશ થવું, હતાશ થવું. તો મોહન હતાશ થઈ ગયો હતો. એન્ડ ક્રાઇડ, ક્રાયનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, CRY, ક્રાય એટલે રડવું, અને રડ્યો હતો ફોર ધ હોલ નાઇટ. હોલ એટલે કે આખી, સમગ્ર, પૂરેપૂરી, નાઇટ એટલે કે રાત્રિ. તો મોહન નિરાશ, હતાશ થઈ ગયો હતો અને આખી રાત રડ્યો હતો. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તો મોહન હતાશ થયો હતો અને આખી રાત રડ્યો હતો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. હી હેઝ ઓલરેડી ગિવન, તો કે તેણે આપી દીધા હતા 2 years, તો કે 2 વર્ષ, ઓફ હિઝ લાઈફ, તો કે તેના જીવનના, ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે આ વાદ્યને. તો તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્યને આપી દીધા હતા. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્યને આપી દીધા હતા. ફરીથી મિત્રો એ બે લીટી સમજીએ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તો મોહન હતાશ થઈ ગયો હતો અને આખી રાત રડ્યો હતો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્યને આપ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોરમ ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. થોટ એ થિંકનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, THINK, થિંક એટલે વિચારવું. તેણે વિચાર્યું કે બટ ફ્રોમ ધ હાર્ટ, ફ્રોમ ધ હાર્ટ એટલે હૃદયથી, પરંતુ હૃદયથી તેણે વિચાર્યું આઈ એમ મેડ ફોર ગિટાર. આઈ એમ મેડ, મેકનું ભૂતકાળનું રૂપ, MEKE, મેક એટલે બનાવવું, સર્જન કરવું. તો
તો આઈ એમ મેડ ફોર ગિટાર, તો હું ગિટાર માટે બન્યો છું, કે મારું સર્જન ગિટાર માટે થયું છે. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ, તો કે કોઈ પણ વાદ્ય નથી ફોર મી એટલે કે મારા માટે, બટ ધ ગિટાર, પરંતુ ગિટાર જ છે. એટલે એણે વિચાર કર્યો ફ્રોમ ધ હાર્ટ એટલે કે હૃદયથી કે આઈ એમ મેડ ફોર ધ ગિટાર, તો મારું ગિટાર માટે સર્જન થયેલું છે, હું ગિટાર માટે જ બનેલો છું. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, તો મારા માટે એક પણ વાદ્ય નથી, માત્ર ગિટાર જ છે. હી થોટ, તો કે તેણે એવું વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તો આ જે વાદ્ય છે, વિલ બીકમ માય ફેસ, તો મારા ચહેરાને બનાવશે, ટુ ધ વર્લ્ડ એટલે કે વિશ્વ સમક્ષ. તો મિત્રો આ લીટી છે એનું ગુજરાતી એવું કરવાનું છે કે આ વાદ્ય મને વિશ્વમાં પ્રખ્યાત બનાવશે, આ વાદ્ય મારા ચહેરાને વિશ્વમાં જાણીતો બનાવશે, એવું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, તો આ વાદ્ય મારા ચહેરાને વિશ્વમાં પ્રખ્યાત બનાવશે, આ વાદ્ય મને વિશ્વમાં જાણીતો પ્રખ્યાત બનાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, હું ચોક્કસ છું કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. આઈ એમ ગોઈંગ એટલે હું જઈ રહ્યો છું, ટુ મેક ઇટ બિગ, તો કંઈક મોટું કરવા માટે, વેરી બિગ ખૂબ જ મોટું કરવા માટે. તો મને ખાતરી છે કે હું કંઈક મોટું જ કાર્ય અને વધુ મોટું કાર્ય કરવા જઈ રહ્યો છું. હી વોઝ ડિટરમાઇન્ડ, ડિટરમાઇન્ડ એટલે કે દ્રઢ નિશ્ચય હોવો, તો તેને તેવો દ્રઢ નિશ્ચય હતો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, તો આ વાદ્ય મને વિશ્વમાં પ્રખ્યાત બનાવશે, આ વાદ્ય વિશ્વમાં મારા ચહેરાને જાણીતો બનાવશે. આઈ એમ શ્યોર, તો હું ચોક્કસ છું કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, તો હું કંઈક મોટું, ખૂબ જ મોટું કરવા, ખૂબ જ મોટું કાર્ય કરવા જઈ રહ્યો છું. હી વોઝ ડિટરમાઇન્ડ, તો તેને દ્રઢ નિશ્ચય હતો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ, ટેક પ્લેસનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, કે આ અનુભવ થયો હતો, આ અનુભવ બન્યો હતો. વેન એટલે કે જ્યારે, મોહન વોઝ તો કે મોહન હતો, ઓનલી 16 years ઓફ એજ, તો માત્ર 16 વર્ષની ઉંમરનો. તો ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. તો વેનવાળું વાક્ય મિત્રો પહેલાં ગુજરાતી કરવાનું, કે જ્યારે મોહન માત્ર 16 વર્ષના હતા ત્યારે તેમને આ અનુભવ થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ઇટ વોઝ એટલે તે હતો, ધ ટર્નિંગ પોઈન્ટ એટલે કે વળાંક, જીવનમાં પરિવર્તન આવવાનો સમયગાળો, ઓફ હિઝ લાઈફ તો તેમના જીવનનો, તો કે તે તેમના જીવનનો વળાંક, પરિવર્તનનો સમયગાળો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, તો તે તેમના જીવનનો વળાંક હતો, તે તેમના જીવનનો પરિવર્તનનો સમયગાળો હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહન ડબલ એટલે 2 ગણો કરવો, બમણો કરવો. હિઝ રિયાઝ તો કે તેના રિયાઝને, એટલે ગાવાની જે મહાવરો કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, તો મોહને તેના રિયાઝને 2 ગણો કર્યો. એન્ડ પ્રેક્ટિસ અને અભ્યાસ કરવા લાગ્યો હતો, ફોર અબાઉટ 10 hours, તો કે લગભગ 10 કલાક સુધી, અ ડે એટલે કે એક દિવસમાં. તો મોહને તેનો રિયાઝ ડબલ એટલે 2 ગણો કર્યો અને એક દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. તો મોહને તેનો રિયાઝ ડબલ એટલે 2 ગણો કર્યો અને એક દિવસના 10 કલાક અભ્યાસ કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. હી ઓલ્સો સ્ટડીડ, સ્ટડીનું ભૂતકાળનું રૂપ છે, તેણે અભ્યાસ પણ કર્યો હતો. અધર એસ્પેક્ટ તો અન્ય પાસાઓનો, ઓફ ધ ગિટાર એટલે કે ગિટારના, તો તેણે ગિટારના અન્ય પાસાઓનો અભ્યાસ પણ કર્યો હતો. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. હી ડિસાઇડેડ તો તેણે નિર્ણય કર્યો હતો, ટુ ઇનકોર્પોરેટ એટલે સમાવેશ કરવો, ધ સ્પેશિયાલિટી એટલે કે ખાસિયતો, વિશેષતા, ટેકનિક રીત, પદ્ધતિ, એન્ડ સાઉન્ડ અને અવાજ, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ તો કે દરેક વાદ્યના, ઇન્ટુ એટલે કે ની અંદર, ધ ગિટાર એટલે ગિટારમાં. તો તેણે દરેક વાદ્યની ખાસિયતો, રીત અને અવાજને
ગિટારમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તો તેણે દરેક વાદ્યની વિશેષતા, ખાસિયતો, રીત, પદ્ધતિ અને અવાજને ગિટારમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. He wanted તો કે તે ઈચ્છતા હતા ટુ ઇન્વેન્ટ એટલે કે શોધ કરવા, ઇન્વેન્ટ એટલે શોધ કરવી, સમથિંગ તો કોઈક એવી વસ્તુની, તો તે કંઈક એવી શોધ કરવા ઈચ્છતા હતા કે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન કે જેનો અવાજ અને તાલ છે ઓફ ધ વેસ્ટર્ન ગિટાર તો કે પશ્ચિમી ગિટાર જેવો હોય. તે એવી કંઈક વસ્તુની શોધ કરવા ઈચ્છતા હતા કે જેનો અવાજ અને તાલ છે તે પશ્ચિમી ગિટાર જેવો આપે. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પરંતુ કુડ બી પ્લેડ તો તેને વગાડી શકાય લાઇક એન ઇન્ડિયન વીણા તો કે ભારતીય વીણાની જેમ. તો તે કોઈક એવી વસ્તુની શોધ કરવા ઈચ્છતા હતા કે જેનો અવાજ અને સૂર પશ્ચિમી ગિટાર જેવો હોય પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. તો કે જ્યારે મોહન માત્ર 16 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમને આ અનુભવ થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તો તે તેમના જીવનનો વળાંક હતો, તે તેમના જીવનનો પરિવર્તન કાળ હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. તો મોહને તેનો રિયાઝ 2 ગણો કર્યો અને એક દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તો તેણે ગિટારના અન્ય પાસાઓનો પણ અભ્યાસ કર્યો હતો. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તો તેણે દરેક વાદ્યની ખાસિયતો, રીત અને અવાજને ગિટારમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તો તે કોઈક એવી વસ્તુની શોધ કરવા ઈચ્છતા હતા કે જેનો અવાજ અને સૂર પશ્ચિમી ગિટાર જેવો હોય પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. મિત્રો ત્યારબાદનો પેરેગ્રાફ જોઈએ. Not only the sound that my instrument produce is important, but it must also express my vision. Not only the sound, તો માત્ર અવાજ નહીં, that my instrument કે જે મારું વાદ્ય છે પ્રોડ્યુસ તો કે ઉત્પન્ન કરે ઇઝ ઇમ્પોર્ટન્ટ તો કે મહત્ત્વનું. તો નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો મારું વાદ્ય માત્ર અવાજ ઉત્પન્ન કરે તે જ મહત્ત્વનું નથી, પરંતુ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ તો કે તે વ્યક્ત પણ કરવું જોઈએ. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, માય વિઝન એટલે કે મારી કલ્પનાને, પરંતુ તે મારી કલ્પના, મારી વિચારના ધારણાને પણ વ્યક્ત કરવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. વોટ કે જે આઈ વોન્ટ ટુ સે તો હું કહેવા ઈચ્છું છું, થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ તો કે વાદ્ય દ્વારા. તો નોટ ઓનલી ધ સાઉન્ડ ઓફ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો મારું વાદ્ય માત્ર અવાજ જ ઉત્પન્ન કરે તે મહત્ત્વનું નથી, પરંતુ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. પરંતુ આ વાદ્ય દ્વારા હું જે પણ કંઈ કહેવા માગું છું તે મારી કલ્પનાઓ પણ વ્યક્ત કરવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ. તો તેણે તેની જાતે કહ્યું એટલે તેણે મનમાં એવું વિચાર્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ he created the wonderful મોહન વીણા. એન્ડ ફાઇનલી અને અંતે વિથ અનટાયરિંગ એફર્ટ. અનટાયરિંગ એટલે અથાગ, ટાયર શબ્દનું વિરોધાર્થી છે. તો અથાગ એફર્ટ્સ એટલે પ્રયત્નો, તો અથાગ પ્રયત્નો એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ અને રાગોની સમજથી. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ. હી ક્રિએટેડ તો કે તેણે સર્જન કર્યું હતું, બનાવી હતી ધ વન્ડરફુલ મોહન વીણા તો કે વન્ડરફુલ એટલે અદ્ભુત, મોહન વીણા એટલે મોહન વીણા. અને અંતે અથાગ પ્રયત્ન અને રાગોની સમજથી તેણે અદ્ભુત મોહન વીણા બનાવી હતી. ટુડે ધ વર્લ્ડ નોઝ
મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. ટુડે એટલે કે આજે ધ વર્લ્ડ નોઝ તો કે વિશ્વ તેમને જાણે છે, વિશ્વ તેને ઓળખે છે. મોહન તો મોહનને એઝ તો કે તરીકે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ તો કે પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ તો કે ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે. તો આજે વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે, ઓળખે છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. તો આજે વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. ફરીથી મિત્રોએ જોઈ લઈએ પેરેગ્રાફ. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો મારું વાદ્ય માત્ર અવાજ ઉત્પન્ન કરે તે મહત્ત્વનું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. પરંતુ તે આ વાદ્ય દ્વારા હું જે કાંઈ પણ કહેવા ઈચ્છું છું તે મારી કલ્પનાઓ પણ વ્યક્ત કરતું હોવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તો તેણે મનમાં વિચાર્યું. એન્ડ ફાઇનલી વિથ ધ અનટાયરિંગ એફર્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને અંતે અથાગ પ્રયત્નો અને રાગોની સમજથી તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું હતું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. તો આજે વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, said Mohan at the award ceremony in 1993. આઈ જસ્ટ ફોલો, તો હું માત્ર અનુસર્યો હતો, ફોલો એટલે અનુસરવું. માય હાર્ટ્સ પેશન, તો મારા હૃદયની, પેશન એટલે ઉત્કટ ભાવના, ઉત્કટ ઈચ્છા, તો મારા હૃદયની ઉત્કટ ભાવનાને. એન્ડ હિયર આઈ એમ, અને હું આજે અહીંયા છું. તો આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, તો હું માત્ર મારા હૃદયની ઉત્કટ ઈચ્છા, ઉત્કટ ભાવનાને અનુસર્યો હતો અને હું આજે અહીંયા છું. સેડ મોહન, તો મોહને કહ્યું હતું. એટ ધ એવોર્ડ સેરેમની, તો કે પારિતોષિક સમારંભમાં, એવોર્ડ એટલે પારિતોષિક, સેરેમની એટલે સમારંભ, ઇન 1993, તો કે 1993માં. તો આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. તો હું માત્ર મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને, ઉત્કટ ભાવનાને અનુસર્યો હતો અને હું અહીંયા છું. મોહને 1993માં પારિતોષિક સમારંભમાં કહ્યું હતું. તો મિત્રો, આશા રાખું છું કે યુનિટ 3ના બંને વિડીયો લેક્ચરની અંદર તમને સમજ પડી હશે. હવે નવા વિડીયો લેક્ચરમાં નવા જ પાઠ સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.